આ શું છે વિજય? એણે આપણાને કેવી રીતે માર્યા? જેમ કે એક ટીચર સ્ટુડન્ટને મારતી હોય એ રીતે. બધાની સામે કેટલું અપમાન થયું છે. છે તું તો આ કોલેજનો ઓનર છે ને, તો પણ એને તારો કોઈ ડર નથી કે શું? એ પ્રેસિડેન્ટ છે સોનુ, એટલે જ આટલું અભિમાન છે. એ એના અધિકારનો યુઝ નહીં, મિસયુઝ કરે છે. વોટ? એ પ્રેસિડેન્ટ છે એમ? મતલબ તું ઇલેક્શન હારી ગયો છે કે શું? તું ખરેખર એ જ વિજય છે ને? તું દરેક વખતે જીતતો હતો. હાર શું હોય એ તો તને ખબર જ નહોતી. તું કેવી રીતે હારી શકે છે વિજય? તું આ ઇલેક્શન કેમ જીતી ના શક્યો વિજય? તું વીક છે કે આ ગીતા તારા કરતા સ્ટ્રોંગ છે? સોનુ પ્લીઝ. પાસ્ટ ઇઝ પાસ્ટ. ફ્યુચરમાં એ ગીતા હોવી ના જોઈએ. બસ એટલે જ તને બોલાવી છે. ફરીથી જૂની વાતો યાદ કરીને મને ટેન્શન ના આપીશ. એ ગીતાનું શું કરવું હવે બોલ. હકુના મટાટા વિજય. અત્યારે તો મેં ખાલી માર ખાધો છે, હારનો સામનો નથી. આપણી પાસે હજુ પણ ચાન્સ છે વિજય. વિશ્વાસ રાખજો. આ જ મિનિટથી એ ગીતાને તડપાવીને મારવાનો પ્લાન વધારે સારી રીતે બનાવે છે. તું કૂલ રહેજે વિજય. હું કંઈ તો કરીશ જ. મારા શરીર પર આપેલા આ નિશાન એની લાઈફ બગાડી નાખશે. બટ આ મોમેન્ટે હું એને કેવી રીતે હરાવીશ એ તને નહીં કહી શકું. આખી લાઈફમાં મેં ક્યારેય મારા પપ્પાના હાથનો માર નથી ખાધો. એવામાં આ સડક છાપ છોકરી આવીને મારી ધુલાઈ કરી જાય. મને થોડો સમય જોઈએ છે વિજય. પણ એક વાત સાચી છે, જો મારું દિમાગ ખરાબ થયું છે તો એની જિંદગી બરબાદ થઈ જશે. અપમાન તો બહુ થયું સોનુ, હવે સમાધાન જોઈએ. એ ગીતાથી છુટકારો જોઈએ મને. મારી આઝાદી જોઈએ છે મને. મારે એ જ જોઈએ છે. બસ જેટલો જોઈએ એટલો સમય લે. ટૂંકમાં કહું તો ગીતાને એકવારમાં જ ખતમ કર. હકુના મટાટા વિજય. તું ગમે કે ગીતા, એ હિરોઈન ને તે બહુ હારી ધોલાઈ કરી યાર. મને તો અટાણે આઈસ્ક્રીમમાં કાજુ, બદામ, પિસ્તા હોય ને એવી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો પણ તું આ રીતે ખોટું બોલીશ મેં વિચાર્યું નહોતું ગીતા. ખોટું? ખોટું બોલી છે કે નહીં એ તો ખબર નથી, પણ સત્ય તો છુપાવ્યું છે તે. એ શું ખોટું બોલી અને કયું સત્ય છુપાવ્યું મારી સમજમાં ના આવ્યું. સરખી રીતે બોલ. તો શું યાર, પહેલા તો વિજય મારો પ્રતિસ્પર્ધી છે, મારે એને સાચા રસ્તા પર લાવવાનો છે એવું કહેતી હતી. હવે તું જ જો એના જ રસ્તે જઈ રહી છે. ગીતા, એ સોનુને વિજય સાથે ડાન્સ કરતા જોઈને તને બહુ જેલેસી થઈ હતી ને? તારા પતિને તું બીજા કોઈ સાથે ડાન્સ કરતા નહોતી જોઈ શકતી ને? એટલે જ તે વિજય અને સોનુને માર્યા ને? કેમ, વિજય સાથે તને કોઈ પ્રેમ તો નથી થઈ ગયો ને? એ પ્યાર સુકન્યા, કિયા તો ડરના ક્યાં? કેમ બધાને ખોટું કહેતી ફરે છે? આગ સામે ઘી પીગળે એ તો સ્વાભાવિક જ છે. હેલો એક્સક્યુઝ મી દિવ્યા મેડમ, થોડું હોલ્ડ કરો. તારી આ ઇમેજિનેશન પર થોડી બ્રેક લગાવ. લવ પણ નથી અને કંઈ નથી. મને વિજય સોનુ સાથે રહેશે તો કોઈ જેલેસી નથી થવાની.
વિજય માટે કોઈ પ્રેમ પણ નથી, એ પહેલા સમજી જાઓ. પણ પેલી સોનુ વિજય સાથે ના રહેવી જોઈએ બસ. કારણ વિનાની આ જેલસી જ પ્રેમ છે બકા. કારણ છે દિવ્યા, મને એમનાથી કોઈ જેલસી નથી. વિજયનો પરિવાર સુખી રહે એ જ મારો ઉદ્દેશ્ય છે. એ સોનુ વિજયના પ્રેમને શોધતી નથી આવી, એ એના પૈસા જોઈને અહીં આવી છે યાર. જો વિજય સોનુની જાળમાં ફસાઈ ગયો તો એની જિંદગી, એનો પરિવાર બંને બરબાદ થઈ જશે. આ બધાનું સારું ઈચ્છવાવાળા મારા સસરાજીને શોખ લાગી જશે યાર. એના કારણે મારા સસરાજીના નામ પર કોઈ પ્રકારના કલંક ન લાગવા જોઈએ. એટલે એ સોનુને વિજયથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહી છું. એટલે એ સોનુ વિજયના પૈસાની પાછળ પડી છે. હા, એનો ઈરાદો શું છે એ જાણવા માટે જ હું ત્યાં ગઈ હતી. મને વિજય સાથે કોઈ મતલબ નથી, ખાલી એના પૈસા મળે તો જ બહુ છે એવું કહીને મારી સામે જોઈ રહી હતી. જો એ બંનેનો પ્રેમ સાચો હોત ને તો મને જરાય ટેન્શન ના થતું અત્યારે. સોનુ ઈચ્છે છે કે એનો અસલી ચહેરો વિજય સામે ના આવે, એટલે એણે વચ્ચે એક દિવાલ ઊભી કરી છે. હું એ દિવાલને પાડી દઈશ. વિજયના ઘરની ઇજ્જતને હું બચાવીશ. તારા મારવાથી એ ભાગી જાય એવી તો એ જરાય નથી હો. હવે આગળ શું કરશે ઈ? એક નાની ઉતાવળ દુર્ઘટના સર્જે છે, એટલે આ સમસ્યાનો ઉકેલ મેળવવા મને વધારે સમય જોઈશે. વિચારીને જોઉં છું.